Myself, Dr. Dharmesh Ogasia, hematologist and bone marrow transplant physician at BCI સુરત. આજે આપણે બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી થાય છે તે જાણીશું. આપણો બ્લડ ગ્રુપ જે છે એ આપણા આરબીસી એટલે કે રક્તકણ હોય એના જે એન્ટીજન હોય એના ઉપરથી નક્કી થાય છે અને વિવિધ ટાઈપના બ્લડ ગ્રુપ હોય છે એમ જેવા કે એબીઓ બ્લડ ગ્રુપ, આરએચ બ્લડ ગ્રુપ, કેલ બ્લડ ગ્રુપ, ડફી બ્લડ ગ્રુપ, એમએન બ્લડ ગ્રુપ, અલગ અલગ ટાઈપના બ્લડ ગ્રુપ સિસ્ટમ હોય છે. એમાંથી જે મોસ્ટ કોમન બ્લડ ગ્રુપ જે આપણે યુઝ કરીએ છીએ એબીઓ ટાઈપ હોય છે. એબીઓ ટાઈપ સિસ્ટમમાં આપણે રક્તકણ ઉપર એન્ટીજન હોય તો એને એ બ્લડ ગ્રુપ કહેવાય છે. બી એન્ટીજન હોય તો એને બી બ્લડ ગ્રુપ કહેવાય. એ અને બી બંને એન્ટીજન હોય છે તો એને એબી બ્લડ ગ્રુપ કહેવાય છે અને એ અને બી બંનેમાંથી કોઈ પણ એન્ટીજન નથી હોતા તો એને ઓ બ્લડ ગ્રુપ કહેવાય છે. જે એબી બ્લડ ગ્રુપ છે એ બહુ રેર હોય છે. એ દુનિયાના 4 થી 5% લોકો તે એબી બ્લડ ગ્રુપ ધરાવે છે અને ખાસ વાત એ છે કે જે એબી બ્લડ ગ્રુપ હોય એના જે પ્લાઝમા હોય કોઈ પણ રિસિપિયન્ટ લઈ શકે છે, પણ એને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે તે એબી બ્લડ ગ્રુપનું જ તે બ્લડ લઈ શકે છે. થેન્ક યુ.